તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અંબાજીના મેળાનો આજે પહેલો દિવસ અને પહેલા દિવસે સાહેબ તમે જુઓ કે અંબાજીની અંદર કેવો માહોલ જોવા મળ્યો. આ તમે જુઓ, ખાલી એટલું જ નહીં સાહેબ, તમે જ્યાં જુઓ ત્યાં તમે એમ ભૂલા પડી જાઓ ને ભાઈ, એવો આખો માહોલ જોવા મળ્યો. તમે જુઓ, હમણાં તમને આગળ આખો વિડીયો બતાવું સાહેબ, કેટલો મોટો ચમત્કાર થઈ ગયો. આમ તમારા પગ નીચેથી જમીન સરકી જશે સાહેબ. એની પહેલાં તમે જુઓ આ અંબાજીનો ઇતિહાસ, આ અંબાજીનું મંદિર જુઓ સાહેબ. ચાલો તમને આગળ બતાવું. હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો, હું બાઇક લઈને નીકળી ગયો અંબાજી જવા માટે અને અંબાજી જતાં જતાં સાહેબ મને વચમાં તો સૌથી પહેલાં ઘણા બધા કેમ્પો મળ્યા. આ તમે જુઓ સાહેબ કે અંબાજી જેટલા પણ લોકો ચાલતા જાય છે ને, એ લોકોને કોઈ પણ જાતની અગવડ ન પડે ભાઈ, એને ખાસ ધ્યાનમાં રાખીને જો થોડાક અંતરે. આ પહેલો દિવસ ભાઈ હો, હા પહેલો દિવસ છે આજે ને પહેલા દિવસે જુઓ આટલો મોટો ચમત્કાર ને આ જુઓ પબ્લિક તો હેડી જ જાય છે ભાઈ ને. હું એ બાઇક લઈને જાઉં છું ભાઈ. હા તમે જુઓ, તમને આગળ આખો વિડીયો બતાવું. ચાલો મિત્રો, આગળ પણ અવનવા કેમ્પો આવશે એ પણ તમને બતાવું. પહેલા દિવસે કેમ્પો પણ ચાલુ થઈ ગયા છે ભાઈ, અને આગળ અંબાજીમાં પણ તમને જઈને બતાવું કે અંબાજીમાં સાહેબ કેવો માહોલ છે. ચાલો આપણે બાઇક લઈને નીકળી જઈએ. તો દર્શક મિત્રો, આપણે બાઇક લઈને અંબાજી પહોંચી ગયા. બાઇક આપણે પાર્કિંગમાં મૂકી અને ત્યાર પછી જુઓ, હવે તમને લઈને જાઉં ભાઈ અંબાજી મંદિરમાં. તમે ખાલી મંદિર જુઓ, કાયદેસર ભાઈ તમારા પગ આખા કંપી જશે ભાઈ, કે ખરેખર આવું શણગારવામાં આવ્યું. હા ભાઈ, ભાદરવી પૂનમનો મેળો એમને નથી કહેવાતો ભાઈ, લાખો નહીં કરોડો લોકો આવતા હોય છે ભાઈ. અને એના અંદરથી સાહેબ તમે આ જુઓ કે આપણે ચાલીને અત્યારે જઈ રહ્યા છીએ ક્યાં, તો કે અંબાજીના મંદિર જોડે. જુઓ મિત્રો, આપણે અંબાજીના મંદિર પાસે જતાં જ આ જોઈ લો, આ ચોકડી પડે ને, એ ચોકડી આગળ જુઓ આ રીતનો માહોલ છે ભાઈ. અને કોઈ પણ માણસ ખોવાઈ જાય અથવા ન જડે તો એના માટે પણ સાહેબ અલગ અલગ જાતની વ્યવસ્થા કરેલી છે. અલગ અલગ માઇકો ગોઠવવામાં આવ્યા છે, જેની મદદથી લોકોને ગોતવામાં આવશે ભાઈ કે આ જગ્યાએ તમારું માણસ ઊભું છે, કોઈ સગાવાલા હોય તો લઈ જજો ભાઈ. હવે આ છે મિત્રો મેન એન્ટ્રી. જુઓ, આ મેન એન્ટ્રી ઉપર આવું દેખવા મળે ભાઈ. જય અંબે. તમે જુઓ આ મેન એન્ટ્રી. મેન એન્ટ્રીથી અંદર જતા સાહેબ આ તમે જુઓ આ આપણું અંબાજી મંદિર. અને આ અંબાજી મંદિર કે જ્યાં સાહેબ લાખો નહીં પણ કરોડો લોકો આવતા હોય છે, આ એ અંબાજી મંદિર કે જ્યાં કરોડો લોકોની આસ્થા હોય ભાઈ. અને માંગો 20 અને આપે 30, એમાં અંબેમાં છે ભાઈ. અને આ ગબ્બરને તમને દર્શન કરાવી દીધા. મિત્રો, દિલથી વિડીયોને લાઇક કરીને જય અંબેમાં કોમેન્ટ લખવાનું બિલકુલ ન ભૂલતા. અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને કાલે પણ બીજા તમને આવા વિડીયો મળતા રહેશે. ધન્યવાદ.